મિત્રો, જરા એક ક્ષણ માટે વિચારીએ. આજે જે ઘર આપણને સામાન્ય લાગે છે, કોઈ બેઘર વ્યક્તિ માટે એ એક સપનું છે. આજે જે નોકરીથી આપણે ક્યારેક કંટાળી જઈએ છીએ, એ કોઈ બેરોજગાર યુવાન માટે જીવનની સૌથી મોટી તક છે. આપણી પાસે જે મોબાઈલ છે, જે ભોજન છે, જે પરિવાર છે, જે સ્વાસ્થ્ય છે, એ બધું કોઈક વ્યક્તિ દરરોજ પ્રાર્થનામાં માગતી હોય છે. આપણે ઘણીવાર જે નથી તેની ગણતરી કરીએ છીએ, પરંતુ જે છે તેની કદર કરવાનું ભૂલી જઈએ છીએ. સફળતા માત્ર વધુ મેળવવામાં નથી, પરંતુ જે મળ્યું છે તેને ઓળખવામાં પણ છે. કૃતજ્ઞતા એ એવી શક્તિ છે જે અભાવને સમૃદ્ધિમાં અને સામાન્ય દિવસને આશીર્વાદમાં ફેરવી દે છે. આજે ફરિયાદ કરતા પહેલા એકવાર વિચારીએ, જે વસ્તુને હું સામાન્ય માનું છું એ જ વસ્તુ માટે કોઈક વ્યક્તિ આજે સપના જોઈ રહી છે. માટે જે મળ્યું છે તેની કદર કરીએ, જે નથી તેના માટે મહેનત કરીએ, અને જીવનને ફરિયાદથી નહીં પરંતુ આભાર સાથે જીવીએ. કારણ કે આપણને જે મળ્યું છે તે કોઈકના સપના છે.